રાપર વિધાनसभा આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મારી સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, યુવા પ્રમુખ ચિરાગસિંહ, સાથે મહામંત્રી દીપકભાઈ પટેલ અને આ વિધાનસભાના પ્રભારી નીતિનભાઈ પટેલ, શહેરના પ્રમુખ વિનયભાઈ, સાથે દીપકભાઈ, તમામ લોકોની ઉપસ્થિતિમાં નવા વર્ષની આજના દિવસે અમારી સાથે કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ઘણા પદાધિકારીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો જેવા ઘણા આગેવાનો પણ આજે અમારી સાથે જોડાયા છે। ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન દરમિયાન જ્યારે આ વિસ્તારમાં આપે જોયું હશે કે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીમાં ગટર લાઇનની વાત હોય, રસ્તાની વાત હોય, ટ્રાફિકની સમસ્યા હોય, એ જ પ્રકારે કંપનીઓમાંથી કેમિકલ દૂષિત પાણીની વાત હોય કે આ વિસ્તારમાં જે નેશનલ હાઈવે પસાર થાય છે એમાં જે અસર કરતા ખેડૂતોના વળતરની વાત હોય, ભાડભૂત યોજનાની વાત હોય કે કંપનીમાં કોઈને પણ કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા જવાબ આપવા માટે ઉભા નથી રહેતા। આજે એપીએમસી ની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, રોજમદારો, શ્રમિકોની વાત કરીએ, ત્યારે જે આજની આ પરિસ્થિતિ છે એની સામે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં આગળ વધવા માંગે છે। ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકાઓમાં સારા લોકોને અમે આ વિસ્તારમાં ઉભા રાખવાના છે અને તમામે તમામ બેઠકોમાં અમે મજબૂતાઈથી લડવાના છે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અંકલેશ્વર કબજો કરવા માટે અમે ધીરે ધીરે અમારો પરિવાર અમારો મોટો થતો જાય છે અને એ દિશામાં અમે આજે આગળ વધી રહ્યા છે।